રાપર શહેરમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે। ચૂંટણીનો જંગ છેડાઈ ચૂક્યો છે ત્યારે રાપર શહેરમાં દર વખતે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં સામસામે હોય છે, પરંતુ આ વખતે રાપર શહેરમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના ટોટલ 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા 7 વોર્ડમાં ચૂંટણીના ફોર્મ ભરી 8 ઉમેદવારોને ચૂંટણીના આ જંગમાં ઉતારવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર। દર્શક મિત્રો, રાપર તાલુકામાં આ વખતે જે છે એ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામેલ છે। આ વખતે જે છે એક આમ આદમી પાર્ટી દ્વારા પણ જે છે એક ફોર્મ ભરવામાં આવી રહ્યું છે। દર વખતે ભાજપ તેમજ કોંગ્રેસ હોય છે, પરંતુ આ વખતે જે છે એક 3 પાર્ટી જે છે એ રાપરમાં આવી છે। તો શું કહેશો આ વખતે? નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। અત્યારે અમે રાપરના અહીંયા બધા પ્રશ્નો જોયા છે અને એ પ્રશ્નોને નિવારવા માટે જ અમે આમ આદમી પાર્ટી અત્યારે અહીંયા ઝપલાયું છે અને અમારા અત્યારે ઓલરેડી 8 કેન્ડિડેટ થઈ ગયા છે અને આ 8 વોર્ડ ઉપર, આ 7 વોર્ડ ઉપર 8 ઉમેદવારો દ્વારા ફાઇટ આપશું। અમારા મુદ્દાઓ એ રહેશે કે અમે અહીં રાપરના રખડતા ઢોરોના ત્રાસ, રોડ લાઇટ, રસ્તા, ગટર, પેવર બ્લોક વગેરેની જે સમસ્યાઓ છે એ સમસ્યા નિવારવા માટે અમે આમ આદમી પાર્ટી પૂરેપૂરા પ્રયત્ન કરશું અને જો અમારી બધા કેન્ડિડેટ ચૂંટાશે તો અમે ચોક્કસપણે આ તમામ કામ કરવાના પ્રયત્ન કરીશું। નમસ્કાર, મારું નામ એડવોકેટ ટી.ડી. દેવરિયા છે, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। અત્યારે આમ આદમી પાર્ટી તરફથી દરેક વોર્ડમાં કેન્ડિડેટ ઊભા રાખવામાં આવ્યા છે। અમારો મૂળભૂત હોય છે જે લોકોને સુવિધા મળે, રોડ, રસ્તા, ગટર, પાણી, અને સાથે સાથે અમારે એ પણ કહેવું છે કે દરેક જગ્યા, ઘણી જગ્યા આપણે સાંભળ્યું હશે કે નગરપાલિકા સંચાલિત સ્કૂલો પણ હોય છે। જ્યારે આપણે જોઈએ છીએ કે સરકારી સ્કૂલોનું કોઈ પણ અત્યારે સંચાલન થતું નથી, શિક્ષણોની ઘટ છે, તો અમે આવતા ટાઈમમાં શિક્ષણને વધુ પ્રાથમિકતા આપશું। સાથે સાથે અમે અહીંયા કને જોયું કે આમ આદમી પાર્ટીના, બીજેપીના વ્યક્તિઓ અને કોંગ્રેસના 3 જણા પણ સાથે અમે ચૂંટણી અધિકારી શ્રી પાસે હતા, તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે ફેર ઇલેક્શન લડીએ, કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય અને જેના થકી પ્રશાસનને કોઈ પણ અડચણ ન ઉભે।